ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે હું મારા હજારો સાથીઓ પાસે રાજ્યના હિતમાં આટલી મદદ માંગવા આવ્યો છું। સવાલ એ છે કે ગુજરાતમાં દરિયાકાંઠે અદાણીના પોર્ટ ઉપર કોઈ પણ ખૂણેથી ડ્રગ્સ આવશે જ નહીં। ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી, ડ્રગ્સ આવે નહીં અને ડ્રગ્સના રવાડે કોઈ ચડે નહીં। આવું તમે સુનિશ્ચિત કરવા માંગો છો? આની ગેરંટી કેમ નથી આપતા? 8 ચોપડી પાસ ગૃહમંત્રીની નાકની દાંડી નીચે સુરતમાં ડ્રગ્સનું ઉત્પાદન કરનારી લેબોરેટરી પકડાઈ। આ લેબોરેટરીમાં ગુજરાત અને દેશની યુવા પેઢીને બરબાદ કરવા માટે એમડી ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહ્યું હતું અને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે એની સાથે તાર સંકળાયેલા છે એ લોકોના જે લોકો લંડનમાં પણ બેઠેલા હોઈ શકે છે। અને સવાલ થઈ રહ્યો છે કે ક્યાં સુધી આપણે ગુજરાતીઓ આવા 8 ચોપડી પાસ ઠોઠ માણસોને સત્તાના સ્થાન ઉપર ગૃહમંત્રી તરીકે બેસાડીશું? ભારતીય જનતા પાર્ટી વાળાના બી શરમ બચી નથી। 150 સીટો જો તમારી 150 એમએલએ માંથી તમને કોઈ ક્વોલિફાઈડ માણસ નથી મળતો, તે 8 ચોપડી પાસ માણસને તમે એક્સએમ બનાવ્યો છે, ગૃહમંત્રી બનાવ્યો છે, પત્તર ઠૂકી કાઢી ગુજરાતની કઈ ગુજરાત પોલીસ એ ડ્રગ્સના દૂષણની સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે અને તમારી જ આ ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કને તોડવામાં બી સફળતા પ્રાપ્ત કરી છે। બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ આવા અલગ અલગ રાજ્યની પોલીસો જોડે મળીને બી ત્યાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે। પોલીસ એ ભારત પાકિસ્તાનના દરિયાઈ કિનારાઓ પરથી બી ડ્રગ્સ પકડવાની ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે। પરંતુ હવે આપણી જંગ એ ગુજરાતની કોઈ બી કોલેજોમાં ડ્રગ્સ ના વેચાય, કોઈ બી તમારા યુવાન સાથીઓ ડ્રગ્સના રવાડે ના ચડે, તે માટે હું આપ સૌ પાસેથી એક મદદ માંગવા આવ્યો છું। આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ આવો। હું તમને વચન આપું છું કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે, હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા લઉં, પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું। અમે માત્ર ને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે હું મારા હજારો સાથીઓ પાસે રાજ્યના હિતમાં આટલી મદદ માંગવા આવ્યો છું। તો ચલિए शुरू करते हैं। 12 વર્ષે બાબુ બોલે એમ લોક દબાણને પગલે હર્ષ સંઘવીએ ગઈકાલે એવી અપીલ કરી યુવાનોને કે ડ્રગ્સના રવાડે ચડતા નહીં। પણ સવાલ એ થઈ રહ્યો છે કે 2019ના ભારત સરકારના રિપોર્ટમાં જ્યારે 19 લાખ ડ્રગ યુઝર્સ ગુજરાતમાં જોવા મળ્યા ત્યારે તો તમે અપીલ નથી કરી, રાજ્યના મુખ્યમંત્રી પણ અપીલ નથી કરી રહ્યા। અચાનક તમને કેમ મન થયું ગુજરાતની વર્તમાન પેઢીને અપીલ કરવાનું? આટલા વર્ષો સુધી તમે શું કર્યું? તમને બ્રહ્મ જ્ઞાન છે હમણાં પ્રાપ્ત થયું? બીજી મહત્વની વસ્તુ કે લોકોને તો તમે અપીલ કરી, બહુ સારી વાત છે, પણ સવાલ એ છે કે ગુજરાતમાં દરિયાકાંઠે અદાણીના પોર્ટ ઉપર કોઈ પણ ખૂણેથી ડ્રગ્સ આવશે જ નહીં। ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી, ડ્રગ્સ આવે નહીં અને ડ્રગ્સના રવાડે કોઈ ચડે નહીં। આવું તમે સુનિશ્ચિત કરવા માંગો છો? આની ગેરંટી કેમ નથી આપતા? કયો એ મંત્રી છે જે ડ્રગ્સમાંથી કમાઈ રહ્યો છે? આ સવાલ ફરી ફરીને પૂછવા માંગુ છું। બીજું, ચરસના ગાંજો નહીં લેવાની અપીલ કેમ નથી કરતા? કૂટણખાનામાં નહીં જવાની અપીલ કેમ નથી કરતા? કેમ નથી કહેતા કે ગુજરાતની અંદર 33 જિલ્લામાંથી એક પણ જિલ્લામાં દારૂના અડ્ડા નહીં ચાલવા દઉં? આ પણ અપીલ કરો ને। એટલે મૂળ લોકોએ બરાબર પ્રેશર કરી સોશિયલ મીડિયામાં, એના પગલે બોલવું પડ્યું છે, બાકી ઈરાદો નથી ડ્રગ્સને નાબૂદ કરવાનો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। મિત્રો, ચોંકાવનારો ખુલાસો હમણાં થયો છે। સુરત એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મુંબઈ અને ગોવાની એક રવ પાર્ટીમાં મોજ કરવા માટે કેટલાક માણસો ડ્રગ્સનું ઉત્પાદન સુરતની લેબોરેટરીમાં કરતા ઝડપાયા। 8 ચોપડી પાસ ગૃહમંત્રીની નાકની દાંડી નીચે સુરતમાં ડ્રગ્સનું ઉત્પાદન કરનારી લેબોરેટરી પકડાઈ।
આ લેબોરેટરીમાં ગુજરાત અને દેશની યુવા પેઢીને બરબાદ કરવા માટે એમડી ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહ્યું હતું અને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે એની સાથે તાર સંકળાયેલા છે એ લોકોના જે લોકો લંડનમાં પણ બેઠેલા હોઈ શકે છે. અને સવાલ એ થઈ રહ્યો છે કે આ ઇન્ટરનેશનલ કાર્ટેલની સાથે ગુજરાતની સરકારના કોઈ છેડા ના અડતા હોય તો હું નથી માનતો કે ગુજરાતમાં ડ્રગ્સ મેન્યુફેક્ચર થાય. દરિયાકાંઠેથી આવતું ડ્રગ્સ જુદું, ગુજરાતના કોસ્ટલાઇન ઉપરાંત અદાણીના પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું એ જુદું, પણ હવે તો સુરત શહેરમાં ગૃહમંત્રીના નાકની દાંડી નીચે એમના વિધાનસભા ક્ષેત્રની આજુબાજુના વિસ્તારમાંથી લેબોરેટરી પકડાઈ ડ્રગ્સ બનાવવાની અને છતાં સવાલ થઈ રહ્યો છે કે ક્યાં સુધી આપણે ગુજરાતીઓ આવા 8 ચોપડી પાસ ઠોઠ માણસોને સત્તાના સ્થાન ઉપર ગૃહમંત્રી તરીકે બેસાડીશું. ભારતીય જનતા પાર્ટી વાળાના બી શરમ બચી નથી. 150 સીટો જો તમારી 200 એમએલએ માંથી તમને કોઈ ક્વોલિફાઈડ માણસ નથી મળતો. ત્યાં 8 ચોપડી પાસ માણસને તમે એક્સએમ બનાવ્યો છે, ગૃહમંત્રી બનાવ્યો છે, પત્તર ઠોકી કાઢી ગુજરાતની. કઈ રીતે હિંમત આવે છે? કેમ લોકોમાં ગુજરાતમાં આવો કોન્ફિડન્સ છે કે ડ્રગ્સ લાવીશું, ડ્રગ્સનું સેવન કરીશું અને ડ્રગ્સની લેબોરેટરી બનાવીશું, ડ્રગ્સનું ઉત્પાદન કરીશું, છતાં અમારા પેટનું પાણી નહીં હલે, અમારા કોઈ વાળ વળકો નહીં કરી જાય. આવી કોન્ફિડન્સ, આવી ગેરંટી લોકોને કેમ મળે છે? કેમ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને એક મોટા મંત્રી આમાં સંડોવાયેલા છે. ફરી કહું છું વિડીયોના માધ્યમથી, 7 કરોડ ગુજરાતીઓ જાગી જાઓ. આ 8 ચોપડી પાસે દાટ વાળ્યો છે, દાટ. અને ગૃહમંત્રી તરીકે ક્ષણ પણ રહેવાનો અધિકાર નથી. એ વાતને ફરી કહું છું અને આખું ગુજરાત સાથે મળીને કહેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો કોઈ ક્વોલિફાઈડ માણસ હોમ મિનિસ્ટર તરીકે બેસાડો, જેને સેલ્યુટ કરવામાં કોન્સ્ટેબલ કે આઈપીએસ અધિકારીને શરમ પણ ના લાગે. બહુ શરમજનક છે અને બહુ મોટી ચિંતાનો વિષય છે કે આપણા સુરતમાંથી આપણા ગુજરાતમાંથી ડ્રગ્સનું ઉત્પાદન કરનારી લેબોરેટરી પકડાય. હું માંગ કરું છું કે એના તાર જ્યાં સુધી જોડાયેલા હોય તેના મૂળ સુધી જવામાં આવે અને દરેકે દરેક આરોપીની ધરપકડ કરવામાં આવે. ફરી એકવાર સુરત એસઓજીને હું સેલ્યુટ કરું છું, એમના કામને બિરદાવું છું અને ફરી એકવાર હું માંગણી કરું છું રાજ્યના મુખ્યમંત્રી પોતે પોતાનો એક્શન પ્લાન બતાવે કે આવતા 6 મહિનાની અંદર ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ખતમ કરવા તેઓ શું કરવા માંગે છે. ડ્રગ્સ પકડીએ છીએ, ડ્રગ્સ પકડી છીએ ફક્ત વાત નહીં ચાલે. ડ્રગ્સનું નામો નિશાન ગુજરાતમાં મળવું જોઈએ નહીં. ડ્રગ્સ છે તો કોઈ ખરીદે છે, આ ધંધો જ જોઈએ નહીં ગુજરાતમાં. बात तो सही है. કોણ છે ગુજરાતનો બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘુસેડી રહ્યો છે? એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી. અને સવાલ એ પૂછીએ છીએ કે આટલા દિવસથી મીડિયામાં, સોશિયલ મીડિયામાં, આમ જનતામાં આટલો ઉકળાટ છે, ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે, પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે, આવેદન પત્રો આપી રહ્યા છે, અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી. માનનીય ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું, તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર્ષ સંઘવીનો દાવ લઈ રહ્યા છે? એ સવાલ પૂછવા માંગુ છું. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, તમારા પેટનું પાણી કેમ નથી હલતું? તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બહેન દીકરીઓ, માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે. તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મળી રહ્યું છે. હર્ષ સંઘવીના વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. ને અગાઉ પણ કહેલું, દ્વારકા, સોમનાથ, ખોડલધામ, ઉમિયાધામ, અંબાજી, વડતાલ, આખા ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા મંદિરોની 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં બેફામ નિર્લજ્જ બનીને બુટલેગરો દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ડ્રગ્સ પણ મળી રહ્યું છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. કે અત્યારે જે ડ્રગ્સનું દૂષણ વકર્યું છે એવું તો ભૂતકાળમાં વકર્યું નતું ને. ગુજરાતના બંદરોમાં છેલ્લા 10 વર્ષમાં આપની જાણ ખાતર 2021 થી 24, પેલા તો એક જ વર્ષનું કહું, 2024માં 3407 કિલોગ્રામ ડ્રગ્સ એટલે કે 7350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આપણા ગુજરાતમાં, કહું છું ખાલી એક જ વર્ષમાં. અને આપની જાણ ખાતર 5 વર્ષમાં એટલે ઓક્ટોબર 2021 થી 2024 સુધીમાં 87,607 કિલો. કલ્પના તો કરો સાહેબ, 87,607 કિલો ને એના રકમ કેટલી થાય ઇન્ટરનેશનલ માર્કેટમાં? 16,155 કરોડ.
વિચાર તો કરો સાહેબ, આ કઈ જેવી તેવી ઘટના પણ નથી ને. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો નો અહેવાલ છે કે 10 વર્ષમાં ગુજરાતમાં 711 લોકો ડ્રગ્સના કારણે મરી ગયા, ડ્રગ્સના કારણે. પછી 321 લોકો ઓવરડોઝના કારણે મરી ગયા, ઓવરડોઝ લીધા. આ ડ્રગ્સનો એવો ડખો છે, જો દારૂ અને ડ્રગ્સમાં ફેર છે. દારૂ પીધેલો ગંધાય પણ ખરો ને પકડાય પણ ખરો ને. સહેલી વાત નથી. ડ્રગ્સ છે ને સ્કૂલમાં જાય છે, સ્કૂલોમાં, અને એના પેડલર્સ એટલે કે એને મોકલનારા કોણ હોય છે? બાળકો. તમે વિચાર કરો, દફતરમાં ડ્રગ્સ નું કઈ પેકેટ હોય, ખબર ન પડે તમે ડ્રગ્સ લીધું કે કેમ. તો સાહેબ આ તો ઉડતા ગુજરાત કરવા જેવી વાતો છે. ઉડતા પંજાબ તો આપણે સાંભળ્યું હતું. એટલે આ પ્રકારની જે ભીષણ હારાકીરી મચી રહી છે, તમે કલ્પના કરો. આપણા બંદરો ગુજરાતના જે છે, ખાસ કરીને જ્યારથી કંડલા બંદર ડેવલપ થયું ત્યારથી તમે જુઓ ડ્રગ્સની ખેપ ઉપર ખેપ ઉતરે છે. કે આ ડ્રગ્સ વેચાવીને અમારા દીકરાઓને બરબાદ કર્યા એનું, કે આ મંદીમાં ભવડી નાખ્યા એનું શેનું સન્માન? કોઈ પૂછનારું નથી કે આ શું હાલી રહ્યું છે. મિત્રો, હજારો કરોડો લોકો એક લાચારી ભર્યું જીવન જીવે છે. કેટલાય લોકો એવા છે ખાવાની સમસ્યા છે, ખાવાના પૈસા નથી. આજે મને એક ફોન આવ્યો કે અમારા ઘરે ઘઉં નથી, તમે કંઈક કરો. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं है. इसलिए आज के लिए इतना ही.